નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરની અંદર આવેલ પ્રતાપેશ્વર મહાદેવની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ભગવાન શિવ સિવાયના બાકીના બધા જે ભગવાનો છે તેમની મૂર્તિનું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું। જ્યારે શિવલિંગ છે તે પૌરાણિક હોય તેની સ્થાપન કરવામાં ન આવી અને તેને એમનેમ જ રાખવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર સુરનગર જિલ્લાના જુદા જુદા તાલુકા મથક સહિત જિલ્લા મથકના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। સાથે મોટી સંખ્યાની અંદર પોલીસ સ્ટાફ છે તેમની મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રતાપેશ્વર મહાદેવનું 100 વર્ષ જૂનું મંદિર આવેલું છે। આ મંદિરનું 1978 એટલે 46 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર થયેલો હતો। આજે ફરી વખત તમામ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે અને આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવેલી છે અને 100 વર્ષ જૂના જે મંદિરો જૂજ છે એ પૈકીનું આજે મંદિર છે એટલે પોલીસ પરિવાર દ્વારા ખૂબ જ ભક્તિભાવથી આ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એનું આયોજન કરવામાં આવેલું છે। આની અંદર તમામ જે અગાઉ દિશાઓના દેવતાઓ છે, માતાજી છે, ગણપતિ મહારાજ છે, હનુમાનજી મહારાજ છે સહિતની તમામ મૂર્તિઓ છે એનું આજે સ્થાપન કરવામાં આવેલું છે અને ભગવાન શ્રી મહાદેવનું શિવલિંગ છે એ જે જૂનું 100 વર્ષ જૂનું છે એને યથાવત રાખવામાં આવે છે।